તો હેલો વેલકમ બેક ગાઈઝ. આજે આપણે શીખવાના છીએ ગ્રામરનો એક નવો ટોપિક જેનું નામ છે ધ એડજેક્ટિવ, જેને આપણે ગુજરાતીમાં કહીશું વિશેષણ. જેવી રીતે આપણે 8મા ધોરણના પ્રથમ સત્રમાં જોયું હતું કે વિકાસ ગ્રામરમાંથી આપણે 7 અલગ અલગ પ્રકારના ગ્રામરના ટોપિક છે એનો અભ્યાસ કર્યો હતો. બીજા સત્રમાં પણ આપણે વિકાસ ગ્રામર જે છે એનો જ ઉપયોગ કરવાનો છે, એમાંથી જ આપણે ગ્રામર છે એનો અભ્યાસ કરવાના છીએ. તો વિકાસ ગ્રામરનું જે બીજા સત્રની જે ગ્રામર બુક છે એનો આપણો પહેલો ટોપિક છે એડજેક્ટિવ, જેનું નામ છે વિશેષણ. હવે વિશેષણ છે એ કોઈ નવો ટોપિક નથી આપણી માટે. શા માટે નથી? કારણ કે આપણે એક ગુજરાતી વ્યાકરણમાં વિશેષણ છે એનો અભ્યાસ આપણે કરીએ છીએ. આપણે વિશેષણનો અભ્યાસ આપણે જે દરરોજ વાતચીત કરીએ છીએ એકબીજા સાથે, કંઈક ને કંઈક અંશે આપણે એમાં વિશેષણનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વિશેષણ એટલે શું છે? તો કે કોઈ નામ છે એની આગળ એ શબ્દ મૂકવામાં આવે છે જેથી એ નામનું તે વિશેષણ બની જાય છે. હવે મારે કેવું છે કે આ એક બોર્ડ છે, આ એક પાટિયું છે, પણ આ પાટિયું કેવું છે? તો કે કાળું પાટિયું છે. તો જે કાળું એવો શબ્દ મેં અહીંયા મૂક્યો, એ શબ્દ છે એ શું થઈ જાય છે? એનું વિશેષણ થઈ જાય છે. કે પાટિયું છે પણ કેવું છે? તો કે કાળું છે. બોર્ડ છે પણ કેવું છે? બ્લેક છે. તો એ બ્લેક શબ્દ છે એ ત્યાં શું થઈ ગયો? વિશેષણ થઈ ગયો. તો એવી જ રીતે આપણે વિશેષણ છે એનો અભ્યાસ કરવાના છીએ. સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે વિશેષણ કહેવાશે કોને? તો વિશેષણને અંગ્રેજીમાં શું કહેવાય છે? એડજેક્ટિવ કહેવાય છે. હવે ઘણી વખત તમે કોઈ ડિક્શનરી જોવો ને તો એમાં કોઈ શબ્દ આપ્યો હોય, કૌંસમાં આવી રીતે લખ્યું હોય એડજે, એનો મતલબ શું થાય છે કે એ શબ્દ છે એ શું છે? વિશેષણ છે. ઘણી વખત ડિક્શનરીમાં શબ્દ આપ્યો હોય ત્યાં આવી રીતે લખ્યું હોય એન. એન છે એ શું દર્શાવે છે? નાઉન. નાઉન એટલે શું થશે? નામ કે સંજ્ઞા. બરાબર? તો એન છે એ નાઉન દર્શાવે, એડી જે છે એ એડજેક્ટિવ નું શોર્ટ ફોર્મ છે એટલે ત્યાં લખ્યું હોય. અને હજી એક આવે છે જેનું નામ છે એડવર્બ. એડવર્બ એટલે શું થશે? ક્રિયા વિશેષણ થશે. પણ એડવર્બ છે એ આપણે 8મા ધોરણમાં એનો અભ્યાસ કરવાનો નથી. બરાબર? તો એડજેક્ટિવ એટલે વિશેષણ, નાઉન એટલે નામ કે સંજ્ઞા. તો એડજેક્ટિવ છે એની વ્યાખ્યા જોઈએ કે કોઈ પણ સંજ્ઞાવાચક કે સામાન્ય નામોની પહેલા કેટલીક વાર તેમનું ગુણ વર્ણન કરતા શબ્દો મૂકવામાં આવે છે. આ ગુણ વર્ણનમાં જે તે નામના રંગ, કદ, આકાર વગેરે આવી શકે છે. આ પ્રકારના શબ્દો પરસ્પર વિરોધી પણ હોઈ શકે. વ્યાખ્યા છે એને આપણે ખૂબ જ સહેલી રીતે સમજવાની છે. આપણે શું કીધું કે સંજ્ઞાવાચક કે સામાન્ય નામ. ફોર એક્ઝામ્પલ આપણે લખીએ કોઈ સંજ્ઞાવાચક નામ લખીશું, આપણે શું લખીશું? સિટી એટલે શહેર. બરાબર? સિટી શબ્દ છે એ શું છે? તો કે કોમન નાઉન છે, એક સંજ્ઞાવાચક નામ આપણે લખ્યું. તો આ નામની પહેલા કેટલીક વાર એનું ગુણ વર્ણન કરતા શબ્દો છે એની આગળ મૂકવામાં આવે છે. આ ગુણ વર્ણનમાં જે તે નામના રંગ, કદ, આકાર વગેરે આવી શકે છે. હવે આપણે અહીંયા લખી નાખીએ બિગ. તો અહીંયા આ સિટી શબ્દ છે એ કયો થઈ ગયો? તો કે સામાન્ય કે સંજ્ઞાવાચક નામ થઈ ગયું, જે રીતે વ્યાખ્યામાં આપેલું છે એ રીતે. હવે એની આગળ આપણે એનું ગુણ વર્ણન કરતો શબ્દ મૂકી દઈએ. શું મૂકી દઈએ? બિગ સિટી. શહેર છે પણ કેવું શહેર છે? તો કે મોટું શહેર છે. તો અહીંયા આ મોટું શબ્દ જે છે એ આપણું શું થઈ ગયું? એડજેક્ટિવ થઈ જાય છે. એડજેક્ટિવ યાને વિશેષણ. તો આ શબ્દ છે એ આપણો શું છે? વિશેષણ છે. હવે આ વિશેષણ છે એ કોનો વિશેષણ છે? તો કે આ જે શબ્દ છે શહેર એનો વિશેષણ છે. બરાબર? તો વાક્યમાં આપણે આવી રીતે વિશેષણ છે એનો અભ્યાસ કરવાના છીએ. તો એની માટે થોડાક ઉદાહરણ છે એ આપણે જોઈએ. તો અહીંયા મેં વાક્ય લખ્યા છે થોડાક, એક આપણે વિશેષણો છે એ જોઈ લઈએ. અ ન્યુ બુક. જો આમાંથી આપણે વિશેષણ ઓળખવાનું છે
કે અ ન્યુ બુક એનો મતલબ શું થાય છે કે નવી બુક. તો અહીંયા ન્યુ શબ્દ છે એ શું છે? વિશેષણ છે. અને એ કોની આગળ લાગેલો છે? બુકની આગળ. બુક તો છે જ તે, પણ બુક કેવી છે? નવી બુક છે. બરાબર, નવું પુસ્તક. એવી રીતે સ્ટોરી, તો સ્ટોરી છે એ શબ્દનો વિશેષણ શું કરશે? ઓલ્ડ. વાર્તા છે પણ કેવી છે? જૂની વાર્તા છે. અ ફેટ મેન. અ ફેટ મેન એટલે શું થશે? જાડો માણસ. બરાબર, તો માણસ છે પણ એ કેવો છે? જાડો છે. એટલે એનું ગુણ વર્ણન કર્યું કે ભાઈ માણસ છે પણ કેવો છે? જાડો છે. એટલે જાડો છે એનું શું થયું? વિશેષણ થયું. અને પછી છે અ થીન બોય, એટલે પાતળો છોકરો. તો આ પાતળો છે એ શું થઈ ગયું? વિશેષણ થઈ ગયું. કોનું વિશેષણ થયું? બોય. તો એડજેક્ટિવમાં આપણે એ ભણવાનું છે કે શબ્દની એટલે કે સામાન્ય નામ કે સંજ્ઞાવાચક શબ્દોની પહેલા જે શબ્દ મૂકવામાં આવે છે જે તેની વિશેષતામાં વધારો કરે છે અથવા તો એના ગુણનું વર્ણન કરે છે રંગ, કદ અને આકારની દ્રષ્ટિએ, ત્યારે એની આગળ રહેલો શબ્દ છે એ એડજેક્ટિવ બને છે. તો અહીંયા બુક જે છે એનું એડજેક્ટિવ શું છે? ન્યુ. સ્ટોરી છે એનું એડજેક્ટિવ શું છે? ઓલ્ડ. મેન છે એનું એડજેક્ટિવ શું છે? ફેટ. બોય છે એનું એડજેક્ટિવ શું છે? થીન. તો આવી રીતે આપણે વિશેષણ છે એનો અભ્યાસ કરીએ છીએ. બરાબર, હવે આપણે આના અમુક ઉદાહરણ જોઈએ. આપણે અહીંયા સાઈડમાં ઉદાહરણ લખીએ કે ઉદાહરણ નંબર 1 છે એમાં લખીએ કે this is a big room. This is a big room. આમાંથી આપણને વિશેષણ ગોતવાનું કે તો વિશેષણ આમાં કયું છે અહીંયા? તો કે વિશેષણ છે એ શું છે? big. big એટલે શું થશે? મોટું. તો આ જે વાક્ય છે એનો મીનિંગ શું થાય કે આ મોટો ઓરડો છે. આ મોટો ઓરડો છે. તો રૂમ છે એની આગળ શું લાગેલું છે? big. તો અહીંયા આ જે મોટો શબ્દ છે એ શું થશે? વિશેષણ થશે. કોનું? તો કે રૂમ. રૂમ છે પણ કેવો રૂમ છે? તો કે a big room. બરાબર, એટલે કે મોટો ઓરડો છે. ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ જોઈએ કે that is a red car. બરાબર, that is a red car. કે કાર છે પણ કેવી કાર છે? કારનું વિશેષણ શું છે અહીંયા? તો કે રેડ. કે કાર તો ઘણી બધી હોય પણ આ કારનું વિશેષણ શું છે? તો કે એ કેવા કલરની છે? તો કે લાલ કલરની છે. એટલે આનું ગુજરાતી થશે કે પેલી લાલ રંગની કાર છે. બરાબર, તો અહીંયા લાલ છે એ શું છે? વિશેષણ છે. કે પેલી કાર છે એ કેવી છે? તો કે લાલ છે. પછી લખીએ કે that is an old house. કે પહેલું ઘર છે એ કેવું છે? તો કે બહુ જૂનું ઘર છે. તો અહીંયા ઓલ્ડ છે એ શું છે? વિશેષણ છે. કોનું વિશેષણ છે? હાઉસનું. હાઉસની પહેલા એના નામમાં એના અર્થમાં જે વધારો કરે છે એ શું છે? શબ્દ ઓલ્ડ છે. બીજી વાત એ મિત્રો યાદ રાખવાની છે કે આ દરેક વિશેષણની પહેલા તમે જો આર્ટિકલનો ઉપયોગ થાય છે. એ અથવા એન આર્ટિકલનો ઉપયોગ દરેક વિશેષણની પહેલા થાય છે. બરાબર, તો આ એડજેક્ટિવ વિશેની સામાન્ય વાત છે. ત્યારબાદ આપણે એનો જે બીજો નિયમ છે એ હવે સમજીએ. તો એનો બીજો મિત્રો આપણે જે સમજવાની વાત છે એ શું છે? તો કે વિશેષણને નામને અંતે પણ મૂકવામાં આવે છે. કે એવું જરૂરી નથી કે દરેક વખતે વિશેષણ છે એ નામની પહેલા જ મૂકીએ. આપણે અહીંયા લખતા હતા કે this is a big room. બરાબર, તો આ વિશેષણ છે આપણે ક્યાં મૂક્યું હતું? નામની પહેલા. પછી બીજું વાક્ય હતું કે that is a red car. તો અહીંયા પણ આ જે રેડ છે એ કારની પહેલા મૂકેલું છે. બરાબર, પછી હતું that is an old house. તો
અહીંયા પણ ઓલ્ડ જે શબ્દ છે એ વિશેષણની એટલે સોરી આ જે નામ છે એની પહેલા વિશેષણ મૂકવામાં આવ્યું હતું, પણ એવું પણ બને છે કે વિશેષણને નામને અંતે મૂકવામાં આવે છે. એટલે કઈ રીતે? ફોર એક્ઝામ્પલ કે આપણે આમાં છે અહીંયા આપણે લખીએ કે નામની પહેલા વિશેષણ, બરાબર, અને અહીંયા લખીએ નામને અંતે વિશેષણ. નામને અંતે વિશેષણ છે એમાં આપણે વાક્ય બદલવાનું નથી, પરંતુ આ જે વિશેષણ છે એ રૂમની પહેલા છે એને આપણે રૂમની પછી લખી નાખવાનું છે. એટલે વાક્ય શું થઈ જશે કે ધીસ રૂમ ઇઝ બિગ. તો તમે જો કે અહીંયા આ વાક્ય અને આ વાક્ય એમાં અર્થની દ્રષ્ટિએ કોઈ પણ ફેરફાર નથી. બંને વાક્યનું ગુજરાતી એમ જ થાય કે આ ઓરડો મોટો છે, પણ વાક્ય રચનાની દ્રષ્ટિએ જોઈએ તો એમાં ફેરફાર થાય છે, કારણ કે આમાં વિશેષણ છે એ નામની પહેલા લખેલું છે, અહીંયા વિશેષણ છે એ આપણે નામની પછી લખેલું છે. જો this is a big room, તો big છે એટલે કે મોટું જે શબ્દ છે એ રૂમની પહેલા લખ્યો છે. અહીંયા શું લખ્યું છે? this room is big, કે આ રૂમ મોટો છે, બરાબર. તો અહીંયા big જે વિશેષણ છે એ ક્યાં છે? રૂમ પછી, એટલે કે અંતે મૂકવામાં આવેલું છે. પછી બીજું વાક્ય છે that is a red car. તો આપણે લખશું કે that car is red. તો રેડ શબ્દ છે એ ક્યાં આવ્યો ગયો? વિશેષણ, એટલે વિશેષણ છે એ ક્યાં આવ્યું ગયું? અંતે. નામને અંતે વિશેષણ લાગ્યું. અહીંયા રેડ હતું એ નામની આગળ હતું. પછી ત્રીજું that is an old house છે. તો આપણે શું લખશું કે that house is old. તો અહીંયા ઓલ્ડ જે વિશેષણ છે એ ક્યાં જતું રહ્યું? નામને અંતે જતું રહ્યું, બરાબર. તો હવે આ બંને મેં તમને શા માટે લખાવ્યા કે ભાઈ નામની પહેલા પણ વિશેષણ હોય, નામને અંતે પણ વિશેષણ હોય? એ લખવા પાછળનું કારણ શું છે કે આપણે એ બંનેમાં જોવાનું છે કે આ બંનેમાં શું તફાવત પડે છે, બરાબર. તો પહેલો તફાવત છે એ આપણે હવે સમજીએ તો કયો છે? તો કે નામની પહેલા જે વિશેષણ હશે એના ઉચ્ચારણ પ્રમાણે, એટલે કે નામની પહેલા જે વિશેષણ અહીંયા રહેલું છે એના ઉચ્ચારણ પ્રમાણે એને આગળ તમે જુઓ તો અહીંયા આર્ટિકલ છે એ લગાડવામાં આવે છે. કે જ્યારે નામની પહેલા વિશેષણ લાગ્યું હશે ત્યારે એ વિશેષણના ઉચ્ચારણ પ્રમાણે એની પહેલા આર્ટિકલ છે એને લગાડવામાં આવે છે, અને જ્યારે નામના અંતે વિશેષણ હશે ત્યારે એ વિશેષણની પહેલા કોઈ પણ પ્રકારના આર્ટિકલ લગાડવામાં આવતા નથી, બરાબર. કારણ કે શા માટે? કે વિશેષણનો ઉપયોગ છે એ શેના પછી થયો છે? તો કે ક્રિયાપદ પછી થયો છે. આ is છે એ શું છે? ક્રિયાપદ છે, અને ક્રિયાપદ પછી વિશેષણનો ઉપયોગ ક્રિયાપદ પછી આર્ટિકલનો ઉપયોગ થતો નથી. તો આ બંનેમાંથી આપણે સમજવાનું એ છે કે જ્યારે વિશેષણનો ઉપયોગ નામની પહેલા થાય છે ત્યારે નામની પહેલા જ્યારે વિશેષણનો ઉપયોગ થાય ત્યારે એ વિશેષણના ઉચ્ચારણ પ્રમાણે આર્ટિકલનો ઉપયોગ થાય છે, અને જ્યારે નામના અંતે વિશેષણનો ઉપયોગ થાય ત્યારે વિશેષણ છે એ ક્રિયાપદના પછી રહેલું હોય છે, જેથી કરીને એને કોઈ પણ પ્રકારનો આર્ટિકલ છે એ લગાડવામાં આવતો નથી. તો આપણે એ જે બે નિયમ છે એ તમારે લખવાના છે ફેરબુકમાં. તો એ નિયમ છે એ હું લખું છું, તમારે પણ સાથે લખતા જવાના છે. એ નિયમ શું છે કે જ્યારે નામની પહેલા વિશેષણ મૂકવામાં આવે ત્યારે તેના ઉચ્ચારણ પ્રમાણે આર્ટિકલ એ કે એન નો ઉપયોગ
છે. અને બીજો નિયમ શું છે તો કે જ્યારે વિશેષણને નામના અંતે મૂકવામાં આવે ત્યારે તેની પહેલા ક્રિયાપદનો ઉપયોગ થતો હોવાથી આર્ટિકલ નો ઉપયોગ થતો નથી. તો આ બંને જે નિયમો આપણે જોયા હતા એની ઉપરથી આપણે આવું તારણ કાઢીએ છીએ કે જ્યારે નામની પહેલા વિશેષણ મૂકવામાં આવે ત્યારે તેના ઉચ્ચારણ પ્રમાણે આર્ટિકલ એ કે એન નો ઉપયોગ થાય છે. જ્યારે વિશેષણને નામના અંતે મૂકવામાં આવે ત્યારે તેની પહેલા ક્રિયાપદ નો ઉપયોગ થતો હોવાથી ત્યાં આર્ટિકલ નો ઉપયોગ થતો નથી. તો આ બે છે એ આપણે નિયમો છે એ યાદ રાખવાના છે. ત્યાર પછી હવે આપણે કેટલાક વિશેષણો અને તેના વિરોધી શબ્દો જે રહેલા છે એનું હું લિસ્ટ તમને લખાવું છું, એ તમારે લખવાનું છે. તો મિત્રો અહીંયા આપણને કેટલાક વિશેષણો અને તેના વિરોધી શબ્દો આપેલા છે. આપણને ખબર છે કે વિશેષણ છે એ ક્યારેક વિરોધી શબ્દો પણ હોઈ શકે એવું આપણે શરૂઆતમાં જોયું હતું. તો આપણે આ વિરોધી શબ્દો છે એ યાદ રાખવાના છે, એનો મીનિંગ પણ યાદ રાખવાનો છે, કારણ કે આપણને આ વિરોધી શબ્દો ઉપરથી સેન્ટેન્સ પૂછાશે અને એ સેન્ટેન્સમાં જે શબ્દ એટલે કે વિશેષણ છે એ આપણે બદલવાનો હશે એ આમાંથી કોઈ પણ વિરોધી શબ્દ છે એ જ હશે. એટલે આ વિરોધી શબ્દો છે એ યાદ રાખવાના છે. પ્લસ બીજું એ કે ઘણી વખત વિરોધી શબ્દો છે એ રિપીટ થતા હશે. એવું તમને લાગે કે આ શબ્દ તો પહેલા આવી ગયો છે તો હવે લખવાનો, પરંતુ ત્યારે ત્યાં તેનો મીનિંગ છે એ અલગ થતો હશે. એટલે આપણને જે મીનિંગમાં પૂછ્યો હોય એ જ મીનિંગમાં આપણે મિત્રો લખવું પડશે. બરાબર? તો આપણે જોતા જઈએ. પહેલું છે લોંગ એટલે થશે લાંબુ અને એનું વિરોધી છે શોર્ટ એટલે ટૂંકું. પછી છે ઓલ્ડ જૂનું, એનું વિરોધી છે ન્યૂ એટલે નવું. તો જો હવે ઘણી વખત ઓલ્ડ છે અને ન્યૂ છે એ ઓલ્ડ શબ્દ છે એ રિપીટ થશે. ઓલ્ડ એટલે જૂનું પણ થાય અને ઓલ્ડ એટલે વૃદ્ધ પણ થાય. તો જ્યારે ઓલ્ડ એટલે વૃદ્ધ આપેલું હોય ત્યારે તમારે ન્યૂ નથી લખવાનું એનો એન્ટોનિમ, ત્યારે તમારે યંગ લખવાનું છે. બરાબર? એટલે યુવાન. એટલે એવી રીતે છે એ આપણે ધ્યાન રાખતું જવાનું છે. પછી છે સ્ટ્રોંગ સશક્ત, વીક એટલે નબળું, હાઈ એટલે ઊંચું, લો એટલે નીચું, ટોલ એટલે ઊંચો, શોર્ટ એટલે નીચો, સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું, બ્યુટીફુલ એટલે સુંદર, અગલી એટલે કુરૂપ, ચીપ એટલે સસ્તું, કોસ્ટલી એટલે મોંઘું, યંગ એટલે યુવાન, ઓલ્ડ એટલે વૃદ્ધ. તો તમે જુઓ કે અહીંયા બંને જગ્યાએ આપણને ઓલ્ડ આપેલું છે, પરંતુ બંને જગ્યાએ એનો મીનિંગ છે એ કેવો થાય છે? અલગ થાય છે. એક્ટિવ એટલે ઉદ્યમી, લેઝી એટલે આળસી અથવા તો આળસુ, હેપી એટલે ખુશ, તો સેડ અને અનહેપી એટલે ઉદાસ. આ ઓબ્લિક આપેલું છે એનો મતલબ શું છે કે અહીંયા બંને ચાલી શકે. તમે સેડ લખો તોય ચાલે, અનહેપી લખો તોય ચાલે. પછી છે ઈઝી એટલે સહેલું, ડિફિકલ્ટ એટલે મુશ્કેલ, બ્રાઇટ એટલે તેજસ્વી, ડલ એટલે ઝાંખું, હોટ એટલે ગરમ, કોલ્ડ એટલે ઠંડુ, ક્રુઅલ એટલે નિર્દય, કાઇન્ડ એટલે દયાળુ, સ્વીટ એટલે મીઠું, બીટર એટલે કડવું, વાઇડ કે બ્રોડ બંનેનો મીનિંગ શું થાય? પહોળું. તો એનો એન્ટોનિમ થશે નેરો એટલે સાંકડું. પછી છે કેરફુલ તો કાળજીવાળું, કેરલેસ તો નાફિકરું, ક્લીન તો સ્વચ્છ, ડર્ટી એટલે અસ્વચ્છ, ક્લેવર તો હોશિયાર, ડલ તો મૂર્ખ. ફૂલ એટલે ભરેલું, એમ્પ્ટી એટલે ખાલી, ડ્રાય એટલે સૂકું, વેટ એટલે ભીનું, ફૂલિશ એટલે મૂર્ખ, વાઇઝ એટલે ડાયું, હાર્ડ એટલે કઠણ, સોફ્ટ એટલે નરમ, હેવી તો ભારે, લાઇટ એટલે હળવું.
ઓનેસ્ટ એટલે પ્રામાણિક. જો અહીંયા ભલે શબ્દ h થી શરૂ થતો હોય પણ આપણે એનું ઉચ્ચારણ છે એ આવી રીતે કરવાનું છે. h ની જગ્યાએ શું વાંચવાનું છે? એ. ઓનેસ્ટ. ઓનેસ્ટ એટલે પ્રામાણિક, ડિસઓનેસ્ટ એટલે અપ્રામાણિક. પછી આ બાજુ છે રીચ એટલે પૈસાદાર, જેનું એન્ટરિંગ થશે પુઅર એટલે ગરીબ. પ્યોર શુદ્ધ, ઇમ્પ્યોર અશુદ્ધ. રફ તો ખરબચડું, સ્મૂથ તો સુવાળું. રિયલ એટલે વાસ્તવિક, આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ. થીક એટલે જાડું, થીન એટલે પાતળું. વિઝિબલ એટલે દેખીતું, ઇનવિઝિબલ એટલે અદ્રશ્ય. ફાસ્ટ એટલે ઝડપી, સ્લો એટલે ધીમું. તો એટલા એન્ટોનિમ એટલે કે એટલા વિશેષણ અને તેના વિરોધી શબ્દો છે એ તમારે યાદ રાખવાના છે. આ વિરોધી શબ્દો ઉપરથી આપણને પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે અથવા તો સીધા વિરોધી શબ્દો પૂછાય છે, તો એની માટે પણ આ ઉપયોગી છે. હવે જ્યારે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળીશું ત્યારે આ પ્રશ્નો એટલે કે આ વિશેષણ છે એની ઉપરથી આપણે એક્ટિવિટી કઈ રીતે કરવાની છે એની વિશે અભ્યાસ કરીશું. કે આપણને જે સેન્ટેન્સ આપેલા હોય છે એમાં અમુક શબ્દ છે એ અંડરલાઈન કરેલો આપેલો હોય, એ શબ્દ આપણે વાક્યનો અર્થ ન ફરે એ રીતે આપણે એને બદલવાનો હોય છે, જેમાં આપણે એડજેક્ટિવનો ઉપયોગ કરવાનો છે. તો આ એડજેક્ટિવનો જે આપણો જે આજનો વિડિયો લેક્ચર છે એ પાર્ટ 1 છે. હવે પછી જે વિડિયો લેક્ચર આવશે એ આપણે પાર્ટ 2 માં એનો અભ્યાસ કરીશું કે આની ઉપરથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. ઓકે ગાઈઝ, થેન્ક યુ.